અમરેલીના જાફરાબાદમાં સિંહણે 3 કર્મચારીઓ પર હુમલો કરતા વન વિભાગ દોડતું થયું છે। જાફરાબાદ તાલુકાના લુસણાપુર ગામની સેન્ટેક્સ કંપનીના સિક્યુરિટી ઉપર મોડી રાત્રે સિંહના હુમલાની ઘટના બનતા વન વિભાગ સિંહણને પકડવા જતા વન કર્મચારી ઉપર સિંહણે હુમલો કર્યો હતો। સિક્યુરિટી પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન સિંહણ આવી ચડી હતી। હુમલાની જાણ થતા વન વિભાગને હુમલાની જાણ કરવામાં આવી અને જે બાદ વન વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે સિંહણને इंजेक्शन आपी बेभान करी अने सिंहणने પાંજરે પૂરી હતી। मित्याला सरपंचનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે એક સિંહણને કંઈક તકલીફ છે, બીમાર હોય એવું લાગે છે। એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને તરત જ અમારી જે ટીમ છે વેટરનરી ડૉક્ટર, અમે રાજુલા રેન્જનો સ્ટાફ, જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રંકવિલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને 1.5 થી 2 કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે। કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા, યુવાનો પર જે એટેક કર્યા, એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ અને એના પછી સિંહણને મને જાણ થતા સિંહણને પછી ઇન્જેક્શન આપી અને એને બેહોશ કરી અને પછી તાત્કાલિક નર્સરીમાં લેતા આવ્યા છે। એટલે આવો બનાવ બન્યો છે। કંઈક માનસિક કંઈક સિંહણ પર એવું કંઈક બીમારી આવી ગઈ છે ને એના કારણે કદાચ આવું મારા જાણમાં આવ્યું છે। ત્યારે આવું બને। વલસાડમાં ફરી એક વખત દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો। ઢોળિયાવા નજીક અડધી રાત્રે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેમાં તીઘરા ગામના કેટલાક યુવકોએ દીપડાને કેમેરામાં કેદ કર્યો હતો। યુવકોએ વન વિભાગની દીપડા અંગે જાણ કરી હતી। વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને ઝડપવાના પ્રયાસો હાથ ધર્યા હતા। અવારનવાર અનેક વખત દીપડાની લટારના વિડીયો સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। વલસાડ જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને સાથે ઓળખપત્રો બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો કબજે કર્યા છે। જોકે ચોંકાવનારી વાત એ છે કે 3 અલગ અલગ રાજ્યોના 3 આરોપીઓ એક સ્ટુડિયોની યાર્ડમાં માત્ર 600 રૂપિયામાં બોગસ સરકારી દસ્તાવેજો બનાવી આપતા હતા। आरोपी अब्दुल्ला मोहम्मद सलीम खान दमणनी एक जाणीती बैंक में आधार कार्ड નું કામ કરતો હતો અને તેના આઈડી અને પાસવર્ડ લઈ બોગસ દસ્તાવેજ બનાવતો હતો। આ લોકોએ છેલ્લા 3 વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે। મોહમ્મદ સલીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે, એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેંક ખાતે એકવાર લોગિન પાસવર્ડ થઈ ગયા પછી, લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા 600 રૂપિયામાં। શું તમને ખબર છે, છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતના વલસાડમાં એક એવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી કે જે રાત્રે નહીં પરંતુ દિવસે ચોરી કરવાનું પસંદ કરે છે। અને આ સાંભળી ચોક્કસથી તમને વિશ્વાસ નહીં આવ્યો હોય, પરંતુ આ સત્ય છે। વલસાડના હિંગરાજ ગામમાં એક બંધ ઘરને નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયેલી એક ચોર ગેંગને પકડી પાડવામાં આવી છે। આ પછી દ્રશ્યોમાં આરોપીઓને જોઈ રહ્યા છો તે છે ચોરી કરતી ગેંગ જે રાત્રે નહીં પરંતુ દિવસે ચોરી કરતી હતી। પોલીસની આ કાર્યવાહીમાં શ્રદ્ધા નાયકા, બ્રિજેશ શ્યામલાલ ગોડ, સોહિબ ઉર્ફે બટાકી રમઝાન શાહ અને સલમાન સલીમ શેખ નામના 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે। એક સ્ત્રી તથા 3 પુરુષોની તપાસ હાથ ધરી હતી, જેમાં વસિયર ખાતેથી એક સ્ત્રીના ઘરેથી અલગ અલગ પ્રકારનો સામાન, જેમાં ઘડિયાળો, મોબાઈલ ફોન, ટેબ્લેટ અને ઘરેણાં મળી આવેલા હતા। ઉપરોક્ત મુદ્દામાલ સિવાય અન્ય લેપટોપ અને ચલણી સિક્કાઓ, સાડીઓ તેમજ લેડીઝ બેગ અને ચલણી નોટો 500ના દરની મળી આવેલ છે। એક ટેબ્લેટ પણ કબજે કરવામાં આવેલ છે। આ બાબતે આ બધી વસ્તુ ક્યાંથી ચોરાઈ, ક્યાંથી આવી એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને આ બાબતે બીજા અન્ય પણ ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતા જણાઈ આવે છે। આ લોકો પહેલાં ઘર જોઈ લેતા હતા અને જ્યારે કોઈ ઘરની અંદર વ્યક્તિ ના હોય ત્યારે મોટાભાગે દિવસમાં ચોરી કરવાનું પસંદ કરતા હતા। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે।
સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ ખોદકામથી ત્રિનેશ્વર મહાદેવ મંદિરને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ મંદિરની આસપાસ તળાવમાં 40 ફૂટ ઊંડા અને પહોળા ખાડા ખોદી ખનીજ ચોરી કરી રહ્યા છે અને જેના કારણે ભૂકંપ જેવી ધ્રુજારી લોકો અનુભવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. આજે 2004માં વરસાદ થયો તો દિવાલ પડી ગઈ હતી. તે દિવાલને સમારવાનું કામ કર્યું છે, ચોડી છે અને ગઢ ફરતા લાદીનું કામ ચાલુ છે, ચોડે છે. મામલતદારની ટીમ, અમારી ટીમ અને પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ થઈ છે. બ્લાસ્ટિંગ થયેલું છે અને એ જગ્યાનું રોજકામ કર્યું છે. કેટલી ક્વોન્ટિટીમાં ખનીજ કાઢેલું છે એ પણ ક્વોન્ટિફાય કરેલું છે અને આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન પાર્ટ ઓફ વ્યૂ ચાલુ છે. તરણેતર મંદિરને નુકસાન થવા પામેલ છે. મંદિરમાં જે તિરાડો છે એ જૂની છે, ભૂકંપ વખતની છે. એએસઆઈને પણ એની જાણ કરવામાં અગાઉ પણ આવેલી છે. મહીસાગરમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યા. જી હા, વીરપુરના અનસોલિયા ગામની આ ઘટના કે જ્યાં તળાવમાં 3 યુવાનો ડૂબ્યા. અન્ય મહત્વના સમાચાર ભરૂચથી. ભરૂચમાં મનસુખ વસાવાના આપ પર ગંભીર આક્ષેપ. આપ નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે, ડરાવી ધમકાવી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અધિકારીને ધારાસભ્યનું નામ લઈ 2.5 લાખની માંગણી કરી. બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે ફંડની માંગણી કરાઈ રહી છે. રાજકીય આગેવાનો રૂપિયાની માંગણી કરે છે તેવો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. વધુમાં મનસુખ વસાવાએ કહ્યું છે કે ઉઘરાણીની સીધી અસર વિકાસના કામો પર પડશે અને તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં. કામમાં ગુણવત્તા જાળવો અને આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી. અમે તમારી પડખે રહીશું તેવું મનસુખ વસાવાએ ટ્વીટ કરી કહ્યું છે. આક્ષેપના પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે, પણ મારી પાસે તેમની ક્લિપ છે. લોકોના અંગત સ્વાર્થ માટે કે અમારા કાર્યકર્તાના અંગત સ્વાર્થ માટે કોઈની પાસે ડરાવી ધમકાઈને માગતા નથી. આમની પાસે જે આપના નેતાઓ પાસે તમારી પાસે અનેક પુરાવા છે, એને વિડીયો પણ છે. કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે, ડરાવે છે, ધમકાવે છે અને એ જ્યારે પણ માગશે ત્યારે અમે આપવા માટે તૈયાર છે. પરંતુ આ હોળી પર્વ હોય કે દિવાળી પર્વ હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ છાછવારે પેલા અધિકારીને ડરાવે, કર્મચારીને ડરાવે, કોન્ટ્રાક્ટરને ડરાવે, એનાથી સીધી કામ પર અસર પડતી હોય છે. કામ નબળા થતા હોય છે, સારા કામો થતા નથી, ગુણવત્તાવાળા કામો થતા નથી. એના કારણે એ રોકવા માટે જ મેં આ કામ કર્યું છે. મનસુખ વસાવાના આક્ષેપો પર આપ ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું છે કે શરતી જામીન હોવાથી તેઓ નર્મદામાં પ્રવેશી શકતા નથી. તેમણે સાંસદને જાહેર મંચ પર ચર્ચા ગોઠવવાની પણ ચેલેન્જ ફેંકી. હું મનસુખભાઈને કહેવા માંગુ છું, છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો. હું જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો. ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ. આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો. અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ.